નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। નવા વર્ષના પહેલા દિવસે સાવરણીનો આ ઉપાય કરી લેજો। મિત્રો, 1 જાન્યુઆરી 2025 નવા વર્ષની રાત અદ્ભુત તક લઈને આવી રહી છે, જેને જાણ્યા પછી તમે તમારા ઘરને અંદરથી બહાર સુધી ધનથી ભરી શકો છો। મિત્રો, સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો। સમગ્ર વર્ષ દરમિયાન તમે આશીર્વાદ મેળવી શકો છો। ભક્તો, આજના વિડીયોમાં તમને એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે। 1 જાન્યુઆરીની રાત્રે આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે। મિત્રો, 1 જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલાં ઝાડુ નીચે આ એક નાની એટલે કે ખાસ વસ્તુ છુપાવી। મિત્રો, આ વસ્તુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે। આ ઉપાય તમને આર્થિક અને લાભનો આપશે, સાથે જ તમારા જીવનનો માર્ગ પણ બદલી નાખશે। તે તમામ અવરોધો પણ દૂર કરશે। આ ખાસ દિવસ માટે અમે કેટલાય અદ્ભુત ઉપાયો જણાવવાના છીએ, જેમ કે હળદરના ડબ્બામાં આ એક નાની વસ્તુ મૂકી દેશો તો આ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે। આ ઉપાય એટલો અસરકારક છે કે આ એક વખત કર્યા પછી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે। 1 જાન્યુઆરી એ બુધવાર છે। આ દિવસ ખૂબ જ ખાસ છે। આ દિવસે કરેલા ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે। મિત્રો, કહેવાય છે કે આ દિવસે કરેલા ઉપાયો તમારા માટે ધન પ્રાપ્તના નવા માર્ગો ખોલશે। તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, આ અવસર વારંવાર આવતો નથી, એટલે 1 જાન્યુઆરીએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તમારા સૂતેલા ભાગ્યને જગાડે છે। પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે। મિત્રો, જ્યારે તમારા હાથમાં પૈસાની તંગી હોય અને પૈસાના તમામ રસ્તા બંધ થઈ જાય અને જીવનમાં ચારે બાજુ સમસ્યાઓ આવે, તો સાવરણી નીચે આ ગુપ્ત વસ્તુ છુપાવવાથી તમારી બધી જ સમસ્યા દૂર થઈ શકે છે। આ ઉપાયથી માત્ર વાસ્તુ દોષ જ નહીં, પરંતુ અન્ય તમામ દોષોમાંથી પણ છુટકારો મળી જાય છે। તે તમને મા લક્ષ્મી તરફથી એક એવા આશીર્વાદ આપશે કે તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે અને તમે ધનવાન બનશો। મિત્રો, સાવરણીને મા લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે। દરેક ઘરમાં સાવરણી હોય છે અને તેનો સીધો સંબંધ મા લક્ષ્મી સાથે હોય છે। સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઘરમાંથી ગરીબી અને પરેશાનીઓને દૂર કરવાનું પ્રતીક પણ છે। વિશેષમાં 1 જાન્યુઆરી 2025 જાન્યુઆરીએ ઘરમાં સાવરણી રાખવામાં આવે છે। રાત્રે સૂતા પહેલાં આ ગુપ્ત વસ્તુ છુપાવી જીવનની તમામ સમસ્યાનો અંત લાવી શકાય છે। સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે। આ દિવસે સાવરણીનો યોગ્ય ઉપાય કરી તમે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકો છો। આ દિવસે શું સાવચેતીઓ રાખવી જોઈએ? જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે। જો તમે આવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। તેથી સાવરણીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો। 1 જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે શું રાખવું? મિત્રો, આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું। જો તમે તમારી બધી સમસ્યા દૂર કરશે, સાવરણી બધી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આર્થિક સમૃદ્ધિ માટે ઘણા લોકો આ ઉપાયોને અપનાવે છે। નાની વસ્તુઓ પણ મોટી અસર કરી જાય છે। તેનો ઉપાય
યોગ્ય ઉપયોગ તમારા ઘરના ઝઘડા અને તકરારનો અંત લાવી શકે છે. માં લક્ષ્મીની હાજરીની ખાતરી કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાવરણીનું સૌથી મોટું મહત્ત્વ એ છે તે રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. શીતળા માતા પોતાના હાથમાં સાવરણી પણ રાખે છે, જેનું મહત્ત્વ દર્શાવે છે. તેથી મિત્રો, સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલી મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, સફાઈ કરતી વખતે ખાતરી કરો કે કચરો અહીં ત્યાં વિખેરાઈ ન જાય. કચરો એક જગ્યાએ ભેગો કરી ડસ્ટબિનમાં નાખો. રાત્રે ઘરની બહાર કચરો ન કાઢો. ડસ્ટબિનમાં નાખો. રાત્રે ઘરની બહાર ફેંકવો ન જોઈએ. સવાર પછી તેને ફેંકી દો. જો રાત્રે ઝાડુ મારવાની જરૂર હોય તો કપડાની મદદથી કચરો એકઠો કરી ઘરના એક ખૂણામાં રાખો. આ કચરો સવારે જ ફેંકી દો. માત્ર સાવરણીનો યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ નહીં, પરંતુ તમે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો. 1 જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે આ વસ્તુ મૂકી દેજો. મિત્રો, આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે. સાથે જ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે માં લક્ષ્મીની કૃપા પણ મેળવી શકો છો. તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો. સાવરણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરો અને ખાતરી કરો કે કોઈ તે જગ્યાએ જોશે નહીં. સપનામાં સાવરણી જોવી એ શુભ માનવામાં આવતું નથી. જો તમે આવું સપનું જોશો તો તેને તુલસી માને સંભળાવો અને ગાયની સામે વ્યક્ત કરો, જેથી તેની નકારાત્મક અસર થાય તે દૂર થઈ જાય. 1 જાન્યુઆરીની રાત્રે સપનામાં સાવરણી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ સંકેત છે કે ટૂંક સમયમાં જ માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. ભક્તો, જો તમને આવું સપનું આવે તો ગભરાવાની જરૂર નથી. તમારે ખુશ થવું જોઈએ. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે. મિત્રો, જૂની સાવરણીને બદલવા માટે 1 જાન્યુઆરી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જો તમારી પાસે જૂની સાવરણી હોય તો આ દિવસે તેને બહાર ફેંકી દો. નવી સાવરણી લાવો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 1 જાન્યુઆરીએ આ કામ કરી શકો તો કોઈ પણ એકાદશીની રાત પહેલાં કરી લ્યો. ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી તેને 1 જાન્યુઆરી અથવા એકાદશી પહેલાં ફેંકી દો. નવી સાવરણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખવું પણ અશુભ માનવામાં આવે છે. છત પર સાવરણી રાખવાથી જીવનમાં મુશ્કેલી વધી શકે છે. ઘરની અંદર હંમેશા વાયવ્ય દિશામાં સાવરણી રાખવી જોઈએ. આ દિશામાં સાવરણી રાખો સૌથી યોગ્ય દિશા માનવામાં આવે છે. હવે 1 જાન્યુઆરીની રાત્રે સાવરણી નીચે શું રાખવું જેથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો? તો આ તક ચૂકી ગયા તો ચિંતા કરશો નહીં. આ ઉણપ તમે એકાદશીની રાત્રે પણ પૂરી કરી શકો છો. આ એકાદશીની રાત્રે કરી શકો છો. આ ઉપાય માટે રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે ચાંદીનો સિક્કો રાખવાનો છે. જો ચાંદીનો સિક્કો ઉપલબ્ધ ન હોય તો 1 રૂપિયાનો સિક્કો પણ વાપરી શકાય છે. આ સિક્કો સાવરણીમાં રહેલી નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે. પહેલા સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો, પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો તમારી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. આ પછી શુદ્ધ સિક્કાને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. તેને આગામી એકાદશી સુધી ત્યાં જ રહેવા દો. આ ઉપાય એકાદશી પર પુનરાવર્તિત કરી શકો છો. 1 જાન્યુઆરીની રાત્રે તમારી ગરીબોને મદદ કરવી જોઈએ. કપડાં, પૈસા અથવા મીઠાઈ આપીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. ઘરના દોષોને શાંત કરે છે. જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે. આ દિવસે હરિવિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી સુસક્ત અને શ્રી સક્તનો 11 વાર પાઠ કરવો. જો શક્ય હોય તો શ્રી સૂક્તનો 11 વાર પાઠ કરો અને જો શક્ય ન હોય તો દેવી લક્ષ્મીનો
સહસ્ત્રનામ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકાય છે. 1 જાન્યુઆરીએ કમળના બીજ ઘરે લાવી દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ છે. આ સિવાય હાથ જોડી દક્ષિણાવર્તી શંખ, ગોમતી ચક્ર, પીળી સાંકળો, શ્રીયંત્ર, હળદરની ગાંઠ, ધાણા જીરું વગેરે જેવી કોઈ પણ વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. મિત્રો, હવે તમને એક ખાસ ઉપાય જણાવી દઈએ. જો તમે ધ્યાનપૂર્વક સાંભળજો. 1 જાન્યુઆરીની રાત્રે 4 કાળા મરીના દાણા લેવાના છે. પૂજા પછી અથવા કોઈ પણ સમયે 4 કાળા મરીના દાણાને આંતરછેદ પર લઈ અને ચારે દિશામાં એક મરી આકાશ તરફ ફેંકી દો અને 5 મરીના દાણા આકાશમાં ફેંકી દો. અથવા 7 વાર કહો, મારા ઘરની બધી જ ગરીબી ઘરની બહાર નીકળી જાય. માતા લક્ષ્મી ઘરની અંદર આવો. આ પછી પાછું વળીને ન જોવું. આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તમારે તમારા ઘરને યોગ્ય રીતે સજાવવું પડશે, જેથી કરીને ગરીબી હંમેશા માટે દૂર થઈ શકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો.